ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામે 5 વર્ષની બાળા પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો। પિતાએ બૂમાબૂમ કરી સિંહણને મૂકો મારતા બાળકીને છોડી સિંહણ પલાયન થઈ છે। આ કપરી પરિસ્થિતિમાં પિતાની બહાદુરીથી બાળોનો આબાદ બચાવ થયો છે। કોડીનારના તાલુકાના આલીદર ગામે શણવાવ રોડ પર અજયભાઈ ગોહિલનો પરિવાર પોતાના પરિવાર સાથે વાડીએ રહે છે। આજે સવારે 9 થી 10 વાગ્યાના સમયે પિતા અજયભાઈ અને તેની 5 વર્ષની બાળા પોતાના ઘર નજીક આંબાના બગીચામાં નીકળ્યા અને અચાનક સિંહણે 5 વર્ષની માસૂમ બાળા પર હુમલો કરી દીધો। જોકે અચાનક થયેલા હુમલાને કારણે પિતા અજયભાઈ પણ હેબતાઈ ગયા અને બાદમાં પોતાની દીકરીને છોડાવવા હિંમત કરીને જોરશોરથી બૂમાબૂમ કરી અને સિંહણને મુક્કા મારી હિંમત દાખવી પોતાની 5 વર્ષની બાળાને સિંહણના મોંમાંથી છોડાવી હતી। સિંહણને મુક્કા અને લાત પડતા સિંહણ પણ બાળકીને છોડી નાસી છૂટી હતી। અજયભાઈની બૂમોને મુક્કાને કારણે સિંહણ નાસી છૂટતા આસપાસના લોકો એકઠા થયા અને 5 વર્ષની બાળાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં આરેનવાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પિતાની હિંમત અને બહાદુરાઈ છતાં બાળાને સિંહણે પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા પીડાઈ રહી હતી। જોકે ઘટનાની જાણ થતાં જામવાળા વન વિભાગ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી માનવ લોહી ચાકી ગયેલ સિંહણને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી હતી। ગામના અગ્રણીઓને માસૂમ બાળાના સગાએ જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોના આંટાફેરા હોવા છતાં તેઓ દ્વારા વન વિભાગને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરાઈ અને આખરે માનવ લોહી તરસી સિંહણનો શિકાર આ 5 વર્ષની માસૂમ બાળા બની છે। આ કટોકટીની સ્થિતિમાં પિતાએ પોતાની બાળકીને બચાવતા આ બાળકીનો પુનઃજન્મ થયો છે। હાલ આ બાળકી કોડીનારની આરેનવાળા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। ઘટનામાં એવું બન્યું છે સાહેબ કે આ 2 મહિનાથી તો ત્યાં સિંહણને આવત ત્યાં કન્ટિન્યુ અમારી ત્યાં રહે છે। 2 દી જાય 2 દિવસ આવે। જાણ કરેલી હતી જંગલ ખાતાવાળાને તો માલઢોરનો ને અમારા બાળ બચ્ચાનો ખતરો પૂરેપૂરો હતો એટલે અમે અંદર જ રહેતા। 2 દિવસથી વહી ગયા હતા સિંહણ એટલે આ ભાઈ મારો ભાઈ છે ને જે એની દીકરીને લઈને બહાર નીકળ્યો બગીચામાં તો પાછળથી સિંહણે પાછળથી હુમલો કરીને એથી નાખી દીધી એને। પછી ભાઈએ એને છોડાવી એને ઢીકો માર્યો હતો લાકડી કે કંઈ નહોતું સિંહણને એટલે એ થોડીક દૂર ખાઈ ગઈ। પછી ભાઈએ દીકરીને કાંખમાં લઈ લીધી। એને બહુ લાગ્યું છે। અહીંયા પાછળના ભાગમાં એને 3 લોસરા કાઢી નાખ્યા છે। અત્યારે સરકારી દવાખાને આવ્યો છે, ટાંકા લીધા છે। અત્યારે રાનાવાલામાં લઈને જાય છે। 4-5 વર્ષની હશે સાહેબ। સવારમાં 9, 9:30, 10નો ગાળો હતો સાહેબ। ઘટના આખી ક્યાં ગામની? આલીદર ગામમાં ક્યાં વિસ્તાર? આલીદર સનવાવ રોડ ગૌશાળાની બાજુમાં। મારા ગામમાં આજે સવારે મનુભાઈ ગોહિલની વાડીએ એના પુત્ર જે છે એની નાની દીકરીને પોતાની કાંખમાં લઈ અને દરવાજા ઉપર ઊભા હતા તો પાછળથી સિંહણે આવી અને તેની ઉપર હુમલો કર્યો અને આ વ્યક્તિએ પોતાની પાસે કોઈ પણ જાતનું હથિયાર ન હતું એટલે ઢીકાપાટું મારી અને સિંહણ પાસેથી એની દીકરી જે છે એને છીનવી લીધી અને એની દીકરીને પાછળના ભાગે અને હાથમાં 2-4 જગ્યાએ બચકા ભરી લીધેલા છે અને ખૂબ જ ઈજા પામી એટલે અમે અહીં સરકારી દવાખાને લઈને આવ્યા છે અને ત્યાંથી ને સરકારી દવાખાને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને ડૉક્ટરે રાનાવાળા હોસ્પિટલમાં રિફર કર્યા છે કે જે એનું બાઇટનું ઇન્જેક્શન જે છે એ અહીં ઉપલબ્ધ ન હોવાથી ત્યાં એને લઈ ગયા છે। મેં પોતે પણ જંગલ ખાતાને વારંવાર રજૂઆત કરેલી હતી। 2-3 વખત પણ ત્યાં આવી રીતે સિંહણ 2-4 રસ્તાનો કાંઠો હતો। સિંહણ દોડતી ગમે તેની પાછળ દોડે છે એવી અમે રજૂઆત પણ કરી। જે તે સમયે જંગલ ખાતાવાળા આવ્યા તો એ લોકોએ આ સિંહણને હટાવીને પાછા ચાલ્યા જાય છે। અમારી ગ્રામજનો વતી હું ખાસ જંગલ ખાતાને વિનંતી કરું છું કે તમે આ સિંહણને તાત્કાલિક પાંજરા ઉપર પૂરી દો, નહીંતર ફરીથીને પાછો માનવ જાત ઉપર એ હુમલો કરશે અને જાનહાનિ થશે તો એની જવાબદારી જંગલ ખાતાની રહેશે।